આજનો ટોપિક છે મકાઈ. મકાઈમાં રહેલા વિટામિન અને ખનિજ તત્વો સાથે તેના શું ફાયદાઓ છે. મકાઈમાં વિટામિન સી, વિટામિન બી, વિટામિન એ, આ ઉપરાંત પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્વો સાથે એન્ટીઓક્સિડન્ટ, કાર્બોહાઈડ્રેટ અને વધુ પ્રમાણમાં ફાઇબર આવેલા હોય છે. મકાઈ ખાવાથી શું ફાયદાઓ થાય છે? પહેલું, પોષક તત્વોથી ભરપૂર. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને ટેકો આપે છે. વિટામિન બી ઉર્જા ઉત્પાદનમાં અને શારીરિક કાર્યો માટે આવશ્યક. વિટામિન એ દ્રષ્ટિના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. પોટેશિયમ જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદરૂપ છે. મેગ્નેશિયમ સ્નાયુ અને ચેતા કાર્યમાં સામેલ છે. ફોસ્ફરસ હાડકાને મજબૂત બનાવે છે. બીજું, વધારે પ્રમાણમાં ફાઇબર. મકાઈમાં વધુ પ્રમાણમાં ફાઇબર આવેલા હોય છે જે પાચનને મદદ કરે છે. આ ઉપરાંત આંતરડાના હલનચલનને પ્રોત્સાહન કરે છે અને આંતરડાના સ્વાસ્થ્યને ટેકો આપવામાં ખૂબ જ મદદરૂપ. ત્રીજું, એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ. મકાઈમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને વય સંબંધિત બીમારીઓને અટકાવે છે. ચોથું, એનર્જી બૂસ્ટર. મકાઈમાં કાર્બોહાઈડ્રેટનો સારો સ્ત્રોત આવેલો હોય છે જે ઉર્જા પ્રદાન કરે છે. પાંચમું, હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપે છે. મકાઈમાં રહેલું ફાઇબર, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. આ ઉપરાંત ઓક્સિડેટિવ તણાવ ઘટાડીને કાર્ડિયોવાસ્ક્યુલર સ્વાસ્થ્યમાં ફાળો આપે છે. છઠ્ઠું, વજન વ્યવસ્થાપનમાં મદદ કરી શકે છે. મકાઈમાં રહેલા ફાઇબર ભૂખને નિયંત્રિત કરે છે અને વજનને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ. સાતમું, ત્વચાની તંદુરસ્તી. મકાઈમાં રહેલું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ જે ત્વચાને ઓક્સિડેટિવ નુકસાનથી બચાવે છે. આઠમું, મગજના કાર્યને સપોર્ટ કરે છે. મકાઈમાં કોલિનનો સ્ત્રોત આવેલો હોય છે જે યાદશક્તિને વધારે છે. કેવા લોકોએ મકાઈ ના ખાવી જોઈએ? પહેલું, બ્લડ સુગર. મકાઈમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે બ્લડ સુગર વધે છે. અને બીજું, આંતરડાની બીમારીઓ. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.